મંતવ્ય છે, આપણે કાંઈ બીજું નથી. તમે બોલો શું હવે તમારે ઘરે જાશો કે આમની સાથે જવાનું નથી? હે હે તમારા બાપુના ઘરે જવું? બરાબર. એટલે તમારા બાપુ હમણાં આવશે એટલે એમની સાથે જશો તમે? સાસરે નથી જવું? કેમ? હે તમારા બાપુજી ભેગા રહેશે તો આમની યારે રહેવામાં શું વાંધો તમને? હે તો આટલા દી એમની યારે રહ્યા તમારે, હવે શું વાંધો? હવે તો એમની યારે રહેવાનું હોય ને, કે હવે નથી રહેવું? પૂરું થઈ ગયું? હે તો છોકરાને ને પછી તમારા ત્રણેય છોકરાને ક્યાં રાખશો? માટે રાખશો એમને? પણ તમે આજે તમે એ છોકરાને તો તમે મેકીને વહી ગયા. તમે રાત્રે અહીંયા શું કામ ચોટીલા તમે મેકીને વહી ગયા? એમને પણ તમે છોકરાને રાત્રે ચોટીલા મેકીને શું કામ વહી ગયા તમારી બેબીને? હે કાંઈ ઊભા નહોતા તમે? અહીંયાથી એકલી છોકરીને લઈને આવ્યો. મારી પાસે વિડીયો તમને બતાવું. હે જોયો ને? તો પછી તમારે તો અહીંયા રહેવું જોઈએ ને. છોકરીને એમને મેકી જવા હતા, 5 વર્ષની છોકરીને તમે અહીંયા રોડ ઉપર ચોટેલા મેકીને વહી જાઓ. આ કેટલી ઓલું કહેવાય તમારા એક મા તરીકે? કે હું તમને પ્રશ્ન પૂછું, લ્યો આવે તમે મને કહો. હે હે બરાબર. એટલે હવે તમે માટે જાવ તમારે? બરાબર. જો આ જમાદાર ને બધા છે મિત્રો, તમારે શું કરવાનું છે? હે હે શું કરવાનું છે તમારે? શું કરવાનું હવે? એમને લઈ જવાના છે હારે કે પછી? હે હે શું કરશો તમે હવે? હે એકલા બી જશો તો આટલા દી તો હારે રહ્યા. હવે શું વાંધો? હવે નથી રહેવું હારે? હે ઘરેણા લેવા જવાના? હવે ક્યાં ઘરેણા મેકા બધા? હે મિત્ર ક્યાં છે? ક્યાં આપ્યા ઘરેણા? આપ્યા તો કોણે? એમને પણ એમના જે ઘરેણાની જે છે એ તમે પાછા આપ્યા અત્યારે? હારે લઈ આવ્યા તો તમે અત્યારે કે વાપરીને કે પૈસા? હે તો ઘરેણા ક્યાં છે? એમને મોબાઈલ ને તમારા જે સિમ કાર્ડ ને એ બધું હતું એમાં, પણ ઘરેણાની એમાં નથી. ચોટીલા તો નથી ભાઈ. છે ભાઈ ચોટીલા અહીંયા આપણી દુકાને દઈ લાજી. હે અહીંયા છે એટલે અહીંયા ઘરેણા બધા પડ્યા? કોણે? એમ નહીં, પણ અહીંયા જે એના દાદા ગયા હતા અહીંયા તો એ કોણ? એમને પણ એ લઈ આવ્યો હોય તો કહે ને, તો કે ભાઈ અમે ઘરે. એમને પછી આટલા દી તમે 24 તારીખને ગયા હતા, ક્યાં ક્યાં ફેર્યા? એ બધે તમે ક્યાં ક્યાં ગયા હતા? દર્શન જ કર્યા? બરાબર. તમે તો કંઈક આ બાજુ હળવદ બાજુ હતા વચ્ચે તો? હે એટલે હવે તો નથી બેન હારે રહેવું હવે? શું નામ તારું? નામ શું તારું? કરશન કે લીંબડા રહ્યો? બરાબર. જો આ કરશન છે, 24 તારીખના ગયા હતા. આજે અત્યારે આ એમની સાથે ગયા હતા. શું નામ તમારું? હે જો આ મનીષા. એમના 3 દીકરી, 2 દીકરી અને 1 દીકરો હોય ને. જો એમને મેકીને તમારે શું થાય? તમે સાસુ થાવ તો તમે લઈ જશો કે પછી? એ તો કે મારે માટે જવું હોય. ઓલો ક્યાં ગયો ભાઈ? અહીંયા એ તો કે માટે જવું છે તો મારે ઘરે લઈ જાય. હે મારે ઘરે લઈ જાય તો એ તો કે માટે જવું, મારે અહીંયા નથી જવું એમ કે. મારે જોઈ છે એટલે મને લઈ જાય. હે તો એ કે મારે માટે મારા બાપુ આવે તેને ભેગું જવું. હે હે
બરાબર. બરાબર છે. તમે શું કહો છો? અમારે જોયો જ છે. હે અમારા છોકરાનો જોતી ન હોય, બે છોડ્યું છે, દીકરો છે. હા એમ એટલે જોઈ ને અમારે. અમને એ કે ઘરેણાની તો કે બધે હું અહીંયા અમે ચોટીલા મેકીને કંઈ ગયા છે એમ કહે છે. હા, ઠેલો અને છોડી મૂકીને વહી ગયા 5 વર્ષની છોડી, અને એ નો ચીક મારો પેટ છે એવું દીકરી. એમ નહીં પડતો અહીંયા થેલામાં ઘરેણાની બધા પડ્યા હતા. શું નથી એમાં? કારણ ઓમ નથી ને એક બુટી નથી. હા બરાબર, એટલું નથી એમાં. બાકીને બધું એને વાપરી નાખ્યું. બધું છે. હે બરાબર છે. એટલે હવે જો આવશે એના મા બાપ તો પછી શું કરશે તમે? એ કારણ કે વહુ તો તમારી છે ને, તો પછી તમે દીકરાની મને દેશો ને? એ કે મારે ત્રણે દીકરીને લઈને માટે જવું છે તો અમે નો જ દઈએ ને. અમારા છે અમે દઈ દઈએ. અમે દઈ દઈએ. હે એકને જવું જ ભલે જાય, એને માવતર ન દઈએ ને એની કે નંબર નથી દેવી તો આપણે દઈ દેવા, માવતરને હોપી દેવા. હા માવતર એમ કે તમને હોપી દે, અમે લઈ જઈશું. કાંઈ દીકરા તમે ન દે, એ તો વાત ન દઈ ને. બરાબર. એટલે દીકરાને એને તમે દેશો નહીં એમ. ના. એટલે વહુને જવું હોય તો એકલા એ જઈ શકે. શું નામ તમારું? રંજનબેન. રંજનબેન. એટલે તમારે શું થાય? આમ દીકરાને વહુ છે. દીકરાને વહુ છે. મારો છોકરો એ તારે શું થાય? મારા ઘરના થાય. હે તમારે? મારે બહુ થાય અમારા છોકરાના. છોકરાની વહુ થાય. જો આ લેવા માટે તમે તમારો વિડીયો મેં ખાસ મૂક્યો તો, તમે ચોટીલા ગયા હતા તેડીથી છોકરીને, હા. અને તમે બોલ્યા છો એ મેં આખો વિડીયો મૂક્યો તો એમને પણ જોયો છે. એટલે આપણા ભાટી ટીવીના વિડીયો એમને જોતા હતા તો ખરા જ એમ. અને એ કે અમે તો ચોટીલામાં જતા એમ. શું આટલા દિવસ થયા? તો અત્યારથી 5 વર્ષની છોડીને અહીંયા મૂકીને ન દેવાય ને, અમને હોપી દેવાને કે આલ્યો અમારે નથી એવું. હા મને હોપી દેવી હતી ને, અમારા હાથે તમે હાંસવી લે ને. એ વાતે હતી બરાબર છે. અમે હાંસવી લે ને. અમે માવતર ને કે તમારી કે રહેવું નતું. હા બરાબર. કાંઈ ખોટી વાત તો અમારી નથી બની. ના ના તમારી વાત તો સાચી જ છે. અમારા ભાઈ હતા, અમે હાંસવી લે. બરાબર બરાબર. જો આ છોકરાના મોટા ભાઈ છે એ પણ વેદનાઓ ભાઈ આવ્યો તમારો ભાઈ, તો શું તમે રાખશો કે શું કરશો એને? એને છૂટો રમતો મૂકી દઉં, જો બાઈ ફોંપી દીધી. મારી કોઈ જવાબદારી આજથી નહીં. એને છૂટો બોકડાની કોઈને મૂક્યો જ્યાં જાવું ત્યાં છૂટ. ના ના બસ એમનું ખરેખર કોઈ ભાઈ. જવાબદારી નહીં. પોલીસ ચોકી વચ્ચે હું ફોંપું છું. હા બરોબર. વાહ વાહ વાહ, બહુ સાચી આજથી મારી કોઈ જવાબદારી નહીં. હા હવે જો ભાઈ જો ગમે તે કરે ને તો મારો આરોપ હવે કોઈ પણ નાખતા નહીં. ના ના બહુ સાચી બહુ સાચી. તે દિવસે અમે કોઈ દી નથી કીધું કે તારો ભાઈ લઈને વહી ગયો કે આમ કે એમ. હા બરાબર અમે બરાબર. નથી કીધું આ છોકરાને. ના પણ એ વાત ભાઈ જે રહી ને સાચા છે. અમે આને તમે કઈ તું નિર્દોષ જ છો, અમે 100% એવું કીધા. ફરી વાર તમે કરી ગમે તે કર્યું હોય ને, પણ મારી પાસે કોઈ તમે ઘોડો ન થતા. ના હવે મારી નો. પાસે કોઈ વાત લઈને આવતા નહીં. હા. હું પોલીસ ચોકી વચ્ચે તમને કહું છું. બરાબર બરાબર બરાબર. હવે હવે કીધું ભાઈ તાર બાને ને તાર બેનને કે એને સમજાય. છોકરાને બહુને લઈ આવ. પૂછવું હોય તો પૂછી લ્યો. હજી પોલીસ ચોકી વચ્ચે છે બરોબર. બાનો હાથ છે, બેનનો હાથ છે, ભાઈનો હાથ છે, ગામનાનો કોઈનો હાથ છે. તમારે પૂછવું હોય તો હજી પૂછી લીજો. કાલ હવે તમે બરોબર મારું ન કહેતા, મારી બાનું ન કહેતા, હજી તમારે જે પૂછ્યું એના મોઢે તો તમે પૂછી શકજો. બરાબર છે. એ જો એ તમારા જે જે પૂછવું હોય તમારે પૂછી લ્યો. તમે તારે હા. તમારે પૂછશે કાલ હવે બરોબર તમે ન પૂછવું હોય તો પૂછી લ્યો તમે તમારે હજી. જે પૂછવું હોય તમે પૂછી લીજો. હમણાં એની સર્વિસ ચાલે માન છે. હે હમણાં એની સર્વિસ ચાલે માન છે. મને ઢીલા હોય ને, તાજે હોય એટલે ન માને. એ તમારે પૂછી લેવાનું જવું. કાલ હવે મને તમે ન કહેતા. બધું માનશે. હું તમારે જો છોકરાને હવે મોકલી દઉં, હા. ભાઈને મોકલી દીધો પોલીસ ચોકી વચ્ચે મેં. ના ના બરાબર બરાબર. તમે તો ભાઈ શું નામ તમારું? મારું નામ દેવાભાઈ. જો દેવાભાઈ તે દિવસે રોતા હતા, ગયો એના ભાઈ એના બાઈ રોતા મારી પાસે બધા હતા. રેકોર્ડિંગ છે બરોબર. ના. કેવો અમે બરોબર તમે તો તે દિવસે તો એમના બા ને તો ખરેખર એને કીધું કે મારા છોકરા જે ઓલું કર્યું એ તો મારા છોકરા ખરેખર. છે, મને ખબર છે બરોબર. ના, મેં ના. ઘર બાર મૂક્યા છે. હા મારા છોકરા બરોબર જંગલમાં રહ્યા છે. હા ના ના બહુ સાચી તમારી વાત તો અને ખરેખર. અત્યારે મારા છોકરા મોરબી છે, અત્યારે બરોબર બીજાના ઘરે છે. હા. આજે અત્યારે હું મારું લીંબાડું ગામ મૂકી દીધું મેં આ વાતમાં. હા ના ના બહુ એને સાચી. બીક તો હોય ને પાછી સાહેબ. બીક ન હા. હોય. મેં અમે કાંઈ ન કરીએ, અમે ભાઈઓ છે. હા. પણ અમે દીકરીના માવટર રહ્યા એ પ્રેશર કરે એ મારી માથે કરે. હું આને કહું બેટા તું હા. બોલ ગયા ગમે ત્યાં. કહીએ કે નકર અમે આને કોઈ ના કીધું તું તારી માં દબાણ કે તારો અને હાથ પણ છે. આવ્યા તમને કેવી રીતે ખબર પડી કે હું ફોન આવ્યો છું, દેવા. મારામાં બધા તમે- કોલ ડિટેલ પીડા છે બરોબર. અત્યારે કોલ એમને ડિટેલ તમે લઈ આવ્યા બેને? હું લઈ છું. ક્યાંથી લઈ આવ્યા? ક્યાં ગામથી? આ ફરજ છે બધી એ બાજુથી કે બરોબર પરમદી અહીંયા સુરનગર બાજુ આવે. અહીંયા બરોબર હતા થાન ડિસ્ટ્રિક્ટમાં, હા. કાલ જામનગર ડિસ્ટ્રિક્ટમાં હતા. કાલ રાતે બરોબર દિવસે ગમે ત્યારે જાંબુડિયાની આજુબાજુ, મોરબીની આજુબાજુમાં આ ભાઈ લેવા ગયો તો બરોબર. મને મારે તો તમે ક્યાં તો લેવા? અને અમારા ક્યાં ગામથી બે લેવા? ભાઈ. જાંબુડિયા. જાંબુડિયાથી? અહીંયા હતા? કેને અહીંયા હતા? કોક એના હગા હોય ને આપણે તો એ આજ હે. બપોરે આયા અહીંયા. બપોર પછી બરોબર હા. બપોરે આયા ને એટલે બરાબર તમારે શું થાય? મારા કાકાનો છોકરો થાય. એ બરાબર બરાબર.
જો આ ભાઈ લઈ આવ્યા છે બહુ સરસ તમે કામ મારા ફ્રેન્ડ હા દીકરો અમારા ઘરના છે, અમે હે. ઘરના છે. ઘરના છે. હે વીસી વાળા હે પરીક્ષા નો હતી હા એમનો છોકરો અરે તારો બોલો છોકરો, અમારા ભાઈ કાંઈ પડતા. હે હા, મારા હાગા ફ્રેન્ડ દીકરો. જો મિત્રો હવે આવી ગયા છે હવે થોડું મનાવીને કંઈક જો પાછા આવી જાય તો બધું ઘીના ઠાંબા ઘી પડી જાય બરાબર ને જો એ માની જાય તો નહીં તો તમારે કહેવાનું તો તમે બેવાય નહીં તો તમારા માટેલ બળાય તો તમારા જ છે ના ભાઈ આપણે એને નો એને જો અહીં નો રહેવું હોય તો મારે એને દાંત કાઢીને ખોપવાની જ થાય છે હે એને નો રહેવું જબરજસ્તી ન રખાય ને આજ વાગે કાલે વહેલી ઉઠીને વાગે તો શું કરવાનું મારા પર કોઈ ખોટો આરોપ નાખતા નહીં. તમારે જે પૂછવું હોય ત્યારે પૂછી લો. મારી મા માથે, બેન માથે, બરોબર. અને હજી જે પૂછવું હોય તો પૂછી લો. આરોપ હોય તો એને બધા સર્વિસ લ્યો. તમે બધાને તમને રાયડો કરાવવા હજીએ. જેનો વાર તમને ઓલું હોય ને, મારી માનો હોય, મારી બેનનો હોય, મારી બાયડીનો હોય કે મારો હોય, હા એના બધાને બરોબર તમે તારે પૂછાય બરોબર અને બધું તમે ક્વોલિટી કન્ફ્યુઝ તમે બધી ચોખ્ખું કરાવો. બસ આમ ન માને તો ક્વોલિટી તમે આખું કઢાવો. હા વાહ વાહ એના મોબાઈલ લઈ લેજો સાહેબ. એના મોબાઈલના ક્વોલિટી કન્ફ્યુઝ તમે પૂછાવો. ફોન નથી ના પડે નહીં કરશે અરે ફોન છે આપણે ભાટી ટીવીના વિડીયો જોયા છે એમને તમે સમજ્યા કે નહીં એ બધું ભાટી ટીવીના વિડીયો એમને જોયા છે ભાઈ શું હમણાં કે ઇવેન્ટ આવે બરાબર છે બરાબર બરાબર મમ્મીનો કોઈ મમ્મીનું કે એના પેટના દીકરાનું ન થાય હા ત્રણ દીકરા એક જ દીકરો બે દીકરી તો તમે એમના મમ્મી હો હા તો એ તો કે હવે તમારે ભેગું આવે લઈ જશો તમે એને હારે લઈ જાય એ તો લઈ જવા માગે હે એ તો લઈ જવા તૈયાર છે અત્યારે છોકરાની નો થઈ એના મમ્મીની થાય છે એ વાત એ સાચી તમારી બેન બહુ એના દીકરાની નો થઈ અત્યારે છોકરા હોય એક છોકરો હું લઈ જઈ હોઉં. સાચી વાત છે બેન હવે મા જેવડા છોકરા રોવે પણ ને, બેન 4 વાગે મા વગર મોટી થઈ હોઉં ને મને ખબર છે સાચી વાત છે મા બેન સાચી. વગરનું મોટું થાવ ઘણું દોયલું છે. હા કોક આપણને ખાવાય પાઘડી હું કામ કરે એવડી નહીં થઈ જઈ મને હા. દુઃખ નહીં પડ્યું હોય અને અત્યારે એના છોકરા મેકાઈને માના આમ જણ્યા તો જણવા નતા અને મારા ઘીરેથી મીને વહી જાવું હતું તો આવી અડધી જાય ને અડધી રહીએ તો હવે જવાનો એને ભાઈડો હાઈડ્રો સતા ભાઈડે સાચી વાત છે તમારે આટલા બધા 3 દીકરાઓ આજે છે તમારે ત્રણ છોકરાને એને મેકીને તમે જાઓ તમે હવે ઈ મમ્મી ની થઈ જઈ હા તે તો બહુ વાત. આની ગીત નહીં થાય નકટા આટલે ભાઈ ની લખાય ના ના સાચી વાત છે બરાબર આવા ધંધા ન કરાય ખરી વાત તમારી વાત તો સાચી જ તો છે વાંચીએ ના ના છોકરા કેવા રોવે રાત ના એમ જાગી તે અરે પણ 4 વાગે છોકરા માને નો પણ સંભાળે 4 વાગે બેન અહીંયા ચોટીલામાં મેકીને વહી જાય તમારે હવે ઈ તો વિચાર કરો તમારે હવે હા એ 4 વાગે રાતે તમે એકલાને તમે બાળકને મેકીને વહી જાવ એ કેવું તમારે ઈ બોલું કહેવાય હા. કોણ હા તો ઈ પછી એ ચોટીલામાં તો એ હા બહુ સાચી વાત તમારી વાત સાચી જ છે હા. હા ના ના સાચી વાત તમારી બહુ દીકરા દીકરી કઈ હાઈબ્રુડ નહીં અને ભાઈરો હાઈબ્રો સતા ભાઈ હા એ મારા ભાઈઓ નાની નાની હોય તો ભાઈરા મરી જાય તો છોકરા મોટા કરે છે. કરે જ છે કરે ગમે જ છે એના વાસણ ઉટકે ગમે હા. કામ કરીને મોટા કરે છે તે તોય નથી બીજા ઘર કરતી તે અને આને સતા ભાઈને ઘર કરવું તે અને ઈ જ ગમે ઈ શું રૂપિયા વાળું છે તે અને ગમે એટલું દુઃખ પડશે ને તો ભાઈને તમને પેટમાં ભરશે બરસે બહુ સાચી વાત તમારી વાત ખરી વાત ભૂખા રહેશે પણ આને નહીં રાખે હા. ગમે અહીંયા ધંધો કરીને આમ ટેક્સ રાખે છે બપોર ખાવા આવે રાંધેલું ન હોય ભૂખો વહી જાય પાણી પી ના પણ તમારે જમાય સારા છો ખરેખર આપણે ખરેખર હા. નો 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 રાખે. ના ના ખરેખર હજી પણ મેં હમણાં પૂછ્યું ને તો હજી કે ભાઈ અમે હજી રહી જવા તૈયાર છે હા. વાહ ભાઈ વાહ બરાબર વાહ હા ગમે બાનું લઈને મરવું છે મરી જાય છે તો છોકરા મોટા કરી દેશે ના ના બરાબર બરાબર બીજું શું હોય એટલે ભાઈ તો છોકરાને તમે હારે લઈ જશો કે અત્યારે એટલે તમારે છોકરાની માં હોય અહીંયા છોકરા હોય ને તો કે આમ છોકરા તો અમે નહીં દઈએ એમ કહીએ છોકરાને અમે ન દઈએ તો ઈને 5 દી
પછી હું નહીં રાખું. અને અહીંયા જાવું હોય તો જ લઈ જવું, નક લઈ નહીં જવું. પૂછી જો ઉભા રહ્યો ભાઈ. તમે 5 દી પછી તમે જાશો ભાઈ પાછા તમે શસ્ત્રને ઘરે તમે અને ફાયદા ધંધા નહીં થાય. હા હા તો તને હાથી નહીં અડાડે. તે ફરીને ન કર્યો જાય, જમાદાર આ બેઠા છે પગલું હમણાં પછી તમારે વારો સર્વિસ થશે પછી. હા આ પગલું ભરાય છે જ નહીં. હા ભલે મારી વાત ના, ના. વાત મારતી એટલે મારી. અને આને તો ભાઈની લાશ જો. શું સારા છે. આને તો સારી આને તારી દેજો. આંદ્રાની. તારા ભાઈના છોકરા તે મેં કાઢ્યા. મને એ તારો ભાઈ જ કહેવાય. હગા આવા છોકરા ગામનો એટલે તો એમ થાત કે ગામનો હે આ વાંદરો ગામનો કહેવાય. તમારા ભાઈઓ હે આ તમારા ભાઈઓ હે એટલું વિચાર રાખ અને બીજો વાત ના અને ભાઈ તારા નાખે તમે મને તો ઈ ને તારા ભાઈના ગળે માં વાળ્યું કે તું ગમે કે મારે નો જોઈ. આપણા હાથી જ વાત છે ભાઈ એમની. તો એ પછી કોઈ તમે કોકને તમે ઘરના તમે અરે એની બાય રોતા હતા બિચારા. ગામનો એટલે તો ઈને પેટમાં હા, તે ઈ છોકરા ભૂખ્યા હોય ને તો આને પેટમાં બારું જોઈને અરે એની બાય કહેતા હતા કે તું ઘરમાં તે ઓલું કર્યું એમ. કોરીના પેટનો નથી અને આને મને સાબરમતી જવા દીધું નથી ભલે રૂપિયા થાય હું દઈશ રૂપિયા આ આયા રેવનો જોઈએ એટલા ચાય આટલામાં ક્યાંય રહેવાનું જોઈએ ચાય નો રેવનો સાબરમતી માં એક તાર લુગડા કાઢીને ઈને મારો એક તાર લુગડા કાઢીને મારો મારા નજરે ફૂલે કો ફેરાવો યા તો બીજો કોરી એવો નો જાગે કરીને બીજી કે કાઈ નામ નો લે છે. બીજી દીકરીનું નામ નો લે ભાઈ ભાઈ કે દીકરી લે ભાઈ મારી રીતે આવા કોરી કેટલા જાગે આ તો બીજાની પાડી ઉપાડશે. જે જો અમારા થતું છે ને અમે કેમ કે જીવા પૂછો તમારે નાના છોકરા બચ્ચા કેવા લોકો હારું થાય છે આ છોકરાને વાત થાય. અમે છે કાઈ નારાયણભાઈ સાચી વાત ભાવેશભાઈ તમારી. હા થાય 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 100% થાય તમારી વાત. આ એમાં માં જેઠાણી વાત જય. શાંતિબેન નવા આપણે કરાવે. અંદર જે થતું હોય છે કરી દઈશું એમાં ના નથી. ભાઈ આવા પણ આમાં આ નો રહેવો જોઈએ. ના ડાકે આયા રહેશે ને હા. તો કાકાએ support સારો દીધો. ના ના 100% એમાં એમનો ખાતાનો સપોર્ટ ભાવેશભાઈ સપોર્ટ અમને આની સારા બહુ નો મળ્યો. ઉપાડે. નારાયણભાઈએ પહેલેથી એને છે ને તમને સહકાર આપ્યો છે એમાં હા, કોઈ આપ્યો. બે મત નથી. અને સામે છોકરાના જો ભાઈ ને એને સહકાર તમને આપ્યો જ ભાઈ હો. દેવાએ આ તમને આપ્યો. કહી દો આ એમને દેવાએ દેવાય ને એને ફોન આવ્યો ને હા એને જો સહકાર હોય 100% આપ્યો તમને હો. હા હા. જય. ગમે તે રાઈટ એક વાગે હા. નારાયણભાઈ એક વાગે રાઈટ ના ના આવે આવે અરે એને પોતે દોડાદોડી કરી તમારે. તારી કોને કોક લઈ જાય તને શું થાય? હા એમ આપણી માં બેન કીરે છે. સમજી નાખીશું સમજી લીધી તમે અહીંયા અરે બરોબર મરી ગયો તો કાકા તમે એક બાપના દીકરા હા તો બીજા તો ઈના કાઢે ફાઈલ નાખે કે મારા ભાઈની જ વહુ છે. અને પાછો આ કુંવારી નીકળો હતો તો છે, બરોબર એવો નાના છોકરા છે એ તો વિચાર કરાય ને ફોનમાં વાત કરી હતી. ના એને તો બીજા એને કીધું હો ભાઈ એને ના એને કીધું એને એને તો કીધું કે મારા સામે કાપી લાખજો. હા, મારા ભાઈ અરે એની બાઈ બાઈ રીતે બોલ્યા છે. ઈ તો તે કીધું મેં. હા કીધું. દોડે હો ભાઈ. ગામ મૂકીને વહી ગયા, બધું હા ગામ મેકીને વહી ગયા ના હોય કે ના 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 જય. હા. લંડી નહીં સમજવું જોઈએ. જય કરીને જે તમે જાય હા એને સમજવું જોઈએ જય. કે મારા જૈણાનું શું થાય છે. હવે શું કરવું છે બેન તમે હવે કયો એટલે તમારો નિર્ણય કરાવી દે આપણે જવું છે તમારે એના તમારા પતિના ઘરે જવું છે હાલો તમને કઈ કહેશે નહીં હે તો 5 દી પછી તમારી બાઈ કે હું નહીં રાખું પછી બરાબર ને હા જો કંઈક નક્કી કરો તમારે બોલો હાલો હા તમે બધા બહાર જાઓ એ તો એ થઈ જાય આ ધંધા કરવા છે તો જીવ દઈ દેવો હાર ના ભાઈ માસી હું ન કરે છોકરા મોટા થઈ જાય. એની રીતે રે અહીંયા બરાબર ને 5 દિવસ પછી તમે જશો ને અહીંયા પછી બસ હાલો તો બીજી વખત તે બટા થાવનું જો જો આવું નો આ છે ને ખરેખર આની વાંહે તમારા 3 દીકરાઓ તમને એની તમને ઓલી નો તમને આ શરમ આવી એક માં ઉઠીને તમે તમારા દીકરાને તમને ઓલી નો કાંઈ તો વહી જજો હે હવે એવું નહીં કરો ને હે મિત્રો હવે બીજી વાર આવું નહીં કર ને હે ક્યાં જવું ભાઈ
ચોરી ચોટીલાથી મળી આવે છે ઓલા 2 જણા નથી મળ્યા છોકરીને મૂકીને વહી ગયા બોલો ચોરી ચોટીલાથી મળી આવે છે ઓલા 2 જણા નથી મળ્યા છોકરીને મૂકીને વહી ગયા તારીખ છે સવારે મારો ભાઈ 7 વાગે નીકળી ગયો. શું નામ તમારા ભાઈનું નામ? કરશનભાઈ શિવાભાઈ. હા, કેટલા વર્ષની ઉંમર શું છે એની? ઉંમર એની છે 25 વર્ષની આડે છે, 24-25 આડો ગાડો છે. હા અને સવારે એ 24 તારીખે 7 વાગે બરોબર મારા ઘરના કહે કે હું ઉઠીને હા એટલે કે મારી એમાં હારે જ ઉઠ્યા કે બરોબર ચા રોટલી સિરાવીને હા અને પછી બાયણે નીકળ્યા પછી પાછો ઘરે આવ્યો જ નથી સાહેબ. બરાબર બરાબર. કેને લઈને વહી મને ગયો? 24 તારીખે સાંજે 8 વાગે મેં બરોબર મારા છોકરાને પૂછ્યું, મેં કીધું કાકો ક્યાંય ગયો? હા હા તો કે કાકો ઘરે નથી આવ્યો. બરાબર. પછી મેં કીધું એનો મોબાઈલ કીધું લાવ, કીધું મારો ફોન મારો મોબાઈલ લાવ, કીધું ચાર્જિંગ મૂક્યો તો મારો મોબાઈલ દે મને. હા. ફોન કર્યો મોબાઈલ આવ્યો બંધ. બરાબર. તો મેં કીધું અત્યારે મોબાઈલ બંધ છે. હા. રાતે એમનો ફોન કરતા 10 થી 11 વાગ્યા સુધી સાહેબને ટ્રાય કરી. બરાબર. પછી અમે 2-3 જણા ભેગા થયા. હા. મેં એને બરોબર કીધું હાલો ભાઈ, કીધું હાલો મોબાઈલ બંધ આવે છે, કીધું આપણે કે તમને કોઈ કીધું કાંઈ ખબર છે? હા. નક્કર બરોબર ગમે તે માણસ કામે ગયો રાતે 10 વાગે એનો જજમેન્ટ આવી જાય. હા બરાબર. 10 વાગે એનો બરોબર જજમેન્ટ આવે કે ભાઈ ગમે તે કામે ગયો, ગમે તે બહાર કામ ગયો, ગમે હગાવાળા મોબાઈલ બંધ થઈ ગયો તો 10 વાગે ફોન ખુલી જાય. બરાબર બરાબર. બરોબર. ફોન ખુલ્યો નહીં. હા. એટલે પછી બીજે દી સવારે 8:30 થયા ને ત્યાં મારા કાકી એવા શબ્દો બોલ્યા હા કે રાંડુને મફત માટે કે બરોબર હોવું જોઈએ. ત્યાં મને શેડો પીડો સાહેબ બરોબર કે આ બાઈ બરોબર તો આ મારો ભાઈ આવી રીતે નીકળી ગયો છે તો આજે આ બાઈ બોલે અત્યારમાં બોલે નહીં. બરાબર. પછી મેં કોઈને કીધું નહીં બરોબર. અહીંયાથી સાહેબ બરોબર સીધો હું 8 વાગે 8:30 જેવું થયું ને મોટરસાઇકલ લઈને સીધો વાંકાને આવ્યો. વાંકાને બધી તપાસ કરવા માંડ્યો. તપાસ કરતો કરતો આખો રોડ એમનો રફાડિયા વાળો આંબુડિયા ને આ બધા કારખાના એમાં મેળ્યો આટલા બધા રેખડો. પછી આખો દિવસનો રેખડો. રાતે 8 વાગ્યા પછી અમે કાકો દીકરો 2 થયા ભેરા. બરાબર. અમે કાકો દીકરો 2 આખી રાત જ રેખડા. હા. આખી રાતમાં બરોબર જો આમ વગડિયા, ઢોકળા, હરા, માથક અને ખીચડી, પછી રાતાભેર, પાનેલી અને છેલ્લે ઢુવા અહીંયા સાહેબ ફરીને અમે અત્યારે બરોબર ઘરે આવ્યા છે. બરાબર બરાબર. આમ કાકો દીકરો 2 આવ્યા છે. હે એટલે ઈ ને તમારો ભાઈના છોકરાની બહુ થાય ને? મારા કાકાના દીકરાની છોકરા બહુ. દીકરા કાકાનો છોકરાની બહુ. હા. છોકરો છે એમને બહુ. 5 વર્ષની છોડી આવી હે. એનું નામ શું છે બહુ જોગી? વહુનું નામ મનીષાબેન. અમારા વહુ મનીષા થાય. હા હા. જો અહીં પોલીસ સ્ટેશન આવ્યા છે. તમારે શું થાય? દીકરો થાય? હા, મારો છોકરો. હે. કેને લઈને વહી ગયો? હે હવે લઈને વહી ગયું તો ખબર જ ન પડી. હાંજે ખબર પડી, કાલે હાંજે આ છોકરો આવીને કીધું તઈ કે આવી રીતે હે. અરે મેં કીધું સવારમાં જીવ હે અને હજી ન આવ્યો ત્યાં આવી રીતે કાંઈક કરીને વહી ગયું હે. હા. પછી અમે એ બધું બેઠા ને વાતો કરી. મેં આ તો આવી રીતે થઈ ગયું, આમાં કીધું અમને કઈ ખબર નથી. બસ આટલું. બરાબર. એટલે તમારો દીકરો થાય? હા. લઈ ગયો એ? હા. બરાબર બરાબર. જો આ ભાઈ, તમારું નામ શું? દેવાભાઈ શિવાભાઈ. દેવાભાઈ શિવાભાઈ. જે આ છોકરીને લઈ ગયો છે એના તમારા મોટા ભાઈ થાવ ને? એના મોટો છો. 2 ભાઈ છે અને આ મોટા ભાઈ છે. છતાંય જો પોતે દુઃખ વ્યક્ત કરે છે કે ખરેખર બહુ ખોટું કામ કર્યું છે. અને સાહેબ બરોબર હું તો એવું કહેવા માંગુ, મોટું જોવા નથી માંગતો. અમે આખું ઘર એમ કે મરી ગયું. અને કરે છે 25 વર્ષની સજા દે દે. ના 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 બેન, એમાં રોય ને બેન. ના ભાઈ ના ના, કોઈ નો હળગાય એમ તમે. ના 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 એવું કાંઈ બેન, એમાં કાંઈ એને આપણે લઈ આવો ને તમારે. એટલે એ બધા પોલીસ ખાતું જો એનું તો કાયદાનું કામ કરશે તમ તારે બેન. છોકરો નતો મરી ગયો, ભાગ્યો કે બાઈ કે મોકલે તો હારું. ના 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 બેન, તમે એવું ન કહો. ભાઈ વાવ નહીં, છોકરા બાપ નહીં, એટલે 2 ભાઈ હતા. હું આવું કહી ગાયું નો શાંતા સાહેબ ગાયું બોલે. અમે કઈ જાણતા હોય ને અમને કહું અમને ગીતા માતા થી અમારો વયસ કાઢે. ના 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 બેન, હવે તમે રો હું દુખિયાર બાજુ ભાઈ સાહેબ હું કેટલા વર્ષ પાણી લીધે ઘોડિયામાં લઈને જઈ હતી. 5 છોકરા મારા ધણી તો કેટલા વર્ષ ત્યાં વહી ગયો હોત. અને અહીંયા રહેવાય તો એમાં રહીને હક લેવા ન દીધું કોઈ દી અમને. કયો તમારા દીકરાને કયો ભાઈ પાછો આવી જાય, તમે કયો જોઈએ. હું કહું વહી નહીં જાય, હું તું પાછો મર અહીંયા.
જો ભાઈ તું જે ક્યાં હોય ત્યાંથી તું પાછો આવજો તારી અમે બા બધા મરવા રાજી છે એનો ક્યાંક ઝાડીએ લટકાઈ દીધું. જો તું આ ભાટી ટીવી નો વિડીયો ગમે ત્યાં જોતો હોય ભાઈ તો તું પાછો અહીંયા આવી તમને જા. તારા પાડીએ રોડાઈ ગયો તારે કોક બાર ગામની દીકરી લીધી હોય તો સમાધાન તાતા પૌલાની હૈતા. જો ભાઈ તું ગમે ત્યાંથી હોય તારી બા જો તારા રોવે છે અને તારા ભાઈએ જો આ અત્યારે રોવે છે. તું ગમે ત્યાં હોય ત્યાંથી તું પાછો અહીંયા આવી જા. પેલું કાંઈ નહીં તો તું તારા મા બાપ તારા બા તારા ભાઈનું તો સામું જો. શું? બાઈને મેં કીધે આયા કે માજર કરી દઉં બાઈને નગર મસાજ મરી જઈશું બુઆ. ના ના બેન હવે ઈ આ તમારો જો આ વિડીયો જ્યાં જોતો હશે ને તમારો દીકરો ત્યાંથી માવતર નથી ક્યાંય કોઈના કુટુંબ નથી કોઈ સાઈ મમાર નથી. ના 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 બેન હવે તમે એમાં ક્રોમાં તમારો જો આ વિડીયો ગમે ત્યાંથી જોઈએ તમારા ભાઈ તું જોતો હોય તો તું લઈને આવી જા અહીંયા અને પોલીસ સ્ટેશને જો તું અહીંયા આવીશ તો આ બધી કાયદાકીય કાર્યવાહી કરી અને બધું પૂર્ણ કરવામાં આવશે. તું જલ્દી પાછો અહીંયા આવી જા. પેલું જયારે છોકરાને ઘરે નતું પણ કોકની બાર ગામની દીકરી ઉપાડી તેનું સમાધાન હું કરી દે ગમે અહીંયા બનાની આઈતા લઈ તને જીવડા પડશે. ના તાર ભાભીને કોક લઈને લઈ જાય બુઆ તો કેવું થાય? હા ના તો ના એને ભડકા કેવા થતા છોકરા બધે મેકાઈને આવીને એક લઈ ગયો છો. ના 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 વાત તો અત્યારે આ બધા તમે આ કેટલા દેર આવ્યું નહીં કાધું નહીં. બસ એમ તમે રોમાં અમે કેને મોઢું દેખાડી સાહેબ. ના 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 હવે એમાં આ તો બધું જો હવે તમારો આ વિડીયો ભાઈ તું જોતો હોય ને ગમે ત્યાંથી ભાઈ જો ભાટી ટીવી વતી હું તને એક અપીલ કરું છું કે ક્યાંય પણ તું હો તો તું અહીંયા પાછો આવી જજે. જો તારે બા તારો ભાઈ પણ જો આ એ પણ જો રોવે છે અને બધાએ તને યાદ કરે તું ખાસ પાછો આવી જા અને બધું જ તારું અહીંયા બધું સમૂહ થઈ જશે. જો તારા ભાઈના જો વહુ પણ જો પાછળ અહીંયા ઊભા છે તારા ભાભી બધા જો આ છોકરાઓ બધા અહીંયા પોલીસ સ્ટેશને બધા આવ્યા છે. જો અહીંયા કોળી જ્ઞાતિના બધા આગેવાનો પણ અહીંયા જો વિજયભાઈ આવ્યા છે, અમારા કિશન આવ્યો છે, તો આ જ્ઞાતિના ભાઈઓ પણ બધા આવ્યા છે. તું અહીંયા આવી જા તો જ્ઞાતિ લેવલે બધું કામ બધું પતી જાય અને પોલીસ સ્ટેશને જે કાયદાકીય કાર્યવાહી કરી અને બધું પતી જશે. પેલું 25 વર્ષથી મૂકીને વહી ગયા અમને. ક્યાં વહી ગયા? એને બીજું માણા કર્યું પછી હવે ક્યાં હોય શું હોય સાહેબ મને કાંઈ ખબર નથી. છોકરા બાપુ ભેરો જ રહેતા વહુ ન રહી અને હાવ ભેર હારા ભેરો જ રહેતા મારે પણ શું કરી નાખ્યું ને 1 મહિના હતો તે મારા માથા મોટા કર્યા છે. હમણાં લીંબાડામાં 10 વર્ષથી રહેવા આવી મેં જેટલું કવરાયું મેં ભંગીને કવરાયું સાહેબ મને કેવો દગો દઈને હોય ગયો. ના 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 તારી નાની જોઉં તો હું આમ જો જાય તો દીકરા મેં નતું જોઈ એવું દેખાડ્યું. કાળા મોઢા કાળા કામ કરી ગયો અને રાંધીના રોજ તો એમ તો રાંધીના એક મેની નથી તાર બાપ ક્યાં વહી ગયો તો ચંદ્રયા નો આવી. દીકરા માર્ક નથી. તો આપણે આ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને આવ્યા છે. જો અહીંયા અત્યારે પોલીસ સ્ટેશને આવીને બધા જ પોતાની જો હૈયા વેદના બધા જ કરી રહ્યા છે. શું જો આખો અહીં પરિવાર આવ્યો છે એટલે જ્યાં હોય ત્યાંથી તું અહીંયા આવી જા. આખો જો પરિવાર અહીંયા છે. તમારે શું થાય? તમારો દેર થાય કે તમારે હારે જ રહીએ? બરાબર. તો તમને ક્યારે ખબર પડી? અમને હવે 7 વાગે ખબર પડી. જો તારા ભાભી પણ જો રોવે છે. તમારે શું થાય? જો ભાઈ થાય કે ભાઈ? જો નનકો ભાઈ થાય તમારા. જો તારા બેન પણ જ્યાં હોય ત્યાંથી આવી જાય. કયો છે તમારા ભાઈને? અમને ઓલ વહુ એક હોપી દી એલજીઆર ઓલિયા રીએ. જો ભાઈ તું આ વહુને લઈ ગયો છો એ તું હોપી દે અને તારે જ્યાં રહેવું હોય આ બધા મરી જાય છે એમાં. જો ભાઈ સાંભળતો હોય અમારો ભાટી ટીવી નો વિડીયો તો તારા બેન પણ શું નામ બેન તમારું? નીમુબેન. જો તને જો આ રોવે છે, બધા જ રોવે છે ભાઈ. તું જોઈ લે આ તું શું એને કે તને છોકરાને મોટા આડા નું આવ્યા આવડા આવડા ને મેકીને ગયો ને એને લઈને ગયો. હા
જો આખો પરિવાર રોવે છે, તારા બેને રોવે છે. જો તું આટલું આ જોતો હોય ને, જો તારા દિલમાં રામ હોય ને, તો પાછો આવી જા ને. કાંઈ ને તો અહીં બાઈને ને છોકરીને તું સોંપી દે તું ભાઈ. જો બધા જ અહીંયા રોવે છે. જો તું જોઈ શકે છે, જો તારા ભાભી રોવે છે, તારી બા રોવે છે, તારા ભાઈ રોવે છે. અને જો વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન પાસે અહીંયા ભાટી ટીવી એવું છે. અને તું જ્યાં હોય ત્યાંથી તું પાછો આવી જા બેનો. મારું નામ કાનાભાઈ રાણાભાઈ ગુંદારિયા. ઘરના નામ મનીષાબેન કાનજીભાઈ ગુંદારિયા. ઉંમર વર્ષ મારી વર્ષ એની વર્ષ 32 ને મારી 35. બરાબર. કેટલા છોકરા તમારે? મારા 3 છોકરા. એક છોકરો એક ને છોકરી 2. હા. રેવન લીંબાડા. છોકરી મારા ઘરના છે માટલના છે. હા બરાબર. પછી ક્યારે ગયા, કેની યારે, શું એનું કહેશો તમે? મારા ભાઈજીનો છોકરો હતો એને લઈને વહી ગયા છે. શું નામ એનું? કરશન શિવાભાઈ ગુંદારિયા. બરાબર. કઈ તારીખે લઈ ગયા? 24 તારીખે. હા. કેટલા વાગે? સવારે 9 વાગે લઈ ગયા. કોણ કોણ ગયું તારી વહુની યારે? એક નાની છોકરી હતી 5 વર્ષની. શું નામ છે એનું? તન્વીબેન. હે બરાબર. તો એને અરે આ સંબંધ હતો, તમને કંઈ ખબર નથી? ના, હતું જ નહીં. હે કંઈ હતું જ નહીં, તાત્કાલિક થઈ ગયું. હે બરાબર. તો હવે શું તમે માગો છો શું એની પાસેથી, કે બે પાછે આવી જાય એવી રીતે, કે શું? બે પાછા આવી જાય એવું. હા. અને 5 લાખનું ઘરેણું લઈ ગયા. હા. કેટલું લઈ ગયા? હાંસડી બુટી, 2 જોડી બુટી, હા, 2 જોડી હાંકરા, 5 હોમ, એક પટો. હો. હા. પટો લઈ ગયા. હા. એટલે ટોટલ કેટલા હજારની વસ્તુ લઈ ગયા? 5 લાખનો માલ લઈ ગયા. 5 લાખનો માલ લઈ ગયા. બરાબર. એટલે એ પાછું આપી દઈએ કે વહુને ને કે છોકરીને ઘરેણું બધું મારે પાછું જોઈએ. બરાબર. બરાબર. એટલે તમે ફરિયાદ કરી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં? બરાબર છે. કેરી ફરિયાદ? 11 તારીખે. 11 તારીખે. એટલે 11 વાગે કરી છે. બરાબર. જો તમે, શું નામ તારા બહુનું? મનીષા. તમે જો આ સાંભળતા હોય તો જો તમારા પતિદેવ પણ તમને અહીંથી જો ભાટી ટીવીના માધ્યમથી કહે છે કે તમે પણ અહીંયા આવી જાઓ, અને જે કાંઈ જે છે છોકરી છે એને પણ લઈને અહીંયા આવી જાઓ એવી પણ એ પોતે અપીલ કરે છે. કારણ કે બધા જો અહીંયા તમે જોયું તો હે છોકરો છોકરીમાં કરે છે, બહુ રોવે. હે શું નામ બેનું? એકનું નામ શામજી ને એકનું નામ કંકુ. જો બે તમારા છોકરા પણ બે નાના બે જે છોકરાઓ છે એ પણ બે રોવે છે તે, અને તમને ખૂબ યાદ કરે છે. તો તમે પણ અહીંયા પાછા આવી જાઓ. અને આ બધું ખોટું ઘરની અંદર તમે આ બધું કરો છો તમારે, તો આ વ્યાજબી નથી. એટલે ખરેખર જો તમે આ વિડીયો જોતા હોય ભાટી ટીવીનો, તો પાછા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં તમે આવી જાઓ, અને પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી કરી અને તમને જે કંઈ એની વિધિ થતી હશે એ કરવામાં આવશે. તો પ્લીઝ તમે પાછા આવી જાઓ. બરાબર ને?